49 ગાથા છઠ્ઠો મૂળ છે ને અવ્યક્તનો ઝીણો અધિકાર છે. 5 મૂળ ચાલ્યા છે અવ્યક્તના. અવ્યક્ત એટલે શું કે એક તો એક સદ્રવ સ્વરૂપ જે જગત છે લોક એ જ્ઞેય છે, એ વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે. એ સપ્તમો સમ્યક દર્શનનો વિષય. ના, એમાં ના આવ્યો. સદ્રવ સ્વરૂપ લોક જ્ઞેય છે, ત્યારે ભગવાન આત્મા જ્ઞાયક છે. સદ્રવ સ્વરૂપ વ્યક્ત છે, ત્યારે આ આત્મા અવ્યક્ત અંદર ભિન્ન છે. એનાથી એને અવ્યક્ત નામ દર્શનનો વિષય અત્યારે કહેવામાં આવે છે. શું लोकालोकમાં सप्तमों नहीं सप्तमों हो जाता है. एक और राम ने एक और गाम કયોથી આવી ગઈ વાત. એક ઓર ભગવાન જ્ઞાયક સ્વરૂપ અને એક ઓર એની પર્યાયમાં સદ્રવાલી જાણે. એ બધું સદ્રવને જાણવું એ સમયની પર્યાય એ બધી જ્ઞેયને વ્યક્તમાં જાય છે, પ્રગટ છે બહાર. અંતર તત્વ જે ધ્રુવ જ્ઞાયક તત્વ છે તે આત્મા એમ યા તો કહેવામાં આવ્યું છે. એની વાત ભાઈ, એ વાત તો આવી ગઈ છે. બીજો બોલ. કસાયો જે પુણ્ય અને પાપના વિકાર ભાવ છે, એ ભાવક જે કર્મ છે તેનો એ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નહીં. દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ એ ભાવકનો ભાવ છે. કર્મ છે તેનાથી નિમિત્ત થયેલું વિકાર તેનો ભાવ છે. એનાથી ભગવાન ભિન્ન છે. જેની વાત છે ભાઈ, કભી એને સમ્યક દર્શન શું ચીજ છે અને કેમ થાય એની એને ખબર જ નથી. 2 ત્રીજું, ચિત્ત સામાન્યમાં ચૈત જ્ઞાયક સ્વરૂપ જે સામાન છે એમાં ચૈતનની સર્વવ્યક્તિઓ અંતર્ભૂત છે. ભગવાન આત્મા જ્ઞાયક જે સામાન્ય જે ધ્રુવ જે અસલ એક રૂપ છે, એમાં ભૂત અને ભવિષ્યની જે વ્યક્ત પર્યાયો જ્ઞાન આદિ અનંત ગુણની એ બધી અંતર્મગ્ન છે. એ બાયનો પ્રગટ જે પર્યાય છે અનંત, એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ વ્યક્ત છે. તેનાથી પણ એ ભિન્ન ભગવાન ભિન્ન છે. અહીં તો એ પૂર્વ ભૂત અને ભવિષ્યની જેટલી પર્યાયો થઈ ગઈ અનંત, એ બધી વર્તમાન જ્ઞાયકમાં અંતર્મગ્ન છે. હવે એ વર્તમાન પર્યાય રહી એ એનો નિર્ણય કરે છે, પણ એ વર્તમાન પર્યાય જે છે એ પણ અંતરમાં નથી, દ્રવ્યમાં નથી. આવું ક્યાં નવરાશ ક્યાં. દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે. એ શુભ ને અશુભ ભાવ, એ મારાના કર્તવ્ય બધાના કરું છું, હું કરી શકું એવી જે મિથ્યાદ ભાવ, એ તો દુઃખને પંથે દોરાયેલું અનાદિ છે. જેને સુખને પંથે જવું હોય
તો એ શું છે, શું રસ્તો છે કે છે આ? એ ભગવાન આત્મા એક રૂપ વસ્તુ જે છે ચૈતન, એમાં ભૂતને ભવિષ્યની પર્યાય અંતર્વિઘ્ન છે અને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. એ સુખનો પણ છે. આવી વાત છે. આ બધું આવી ગયું છે આપણે. ચોથો, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્ત છે તેટલો આત્મા નથી. જે સમ્યક દર્શનની પર્યાય ત્રિકાળને જે પ્રતીત કરે છે તે સમ્યક દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી, એનાથી ભિન્ન ભગવાન છે. સંભળાય છે કઈ? થોડું થોડું નહીં, અત્યારે અવાજ હોય ને, અવાજ હોય છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. શું શૈલી! જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યક દર્શનની પર્યાય વ્યક્ત છે તે તેનો નિર્ણય કરે છે અખંડ આનંદ કંદનો, પણ તે વ્યક્તિ એટલી માત્ર આત્મા નથી. ભગવાન તો એનાથી ભિન્ન અખંડ આનંદ પણ કંદ છે. આ તો આવી ગયું છે આપણે. પાંચમું, પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી જ્ઞાયક સમદ્રવ્ય અપ્રગટ નામ પર્યાયની અપેક્ષા એ અપ્રગટ છે. પર્યાયમાં નથી આવ્યું, વસ્તુની અપેક્ષા પ્રગટ છે. એવું વ્યક્ત જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતો નથી. આવું ઝીણી હતું. સમજાણું કાંઈ? આત્મા શરીર વાણી કર્મને તો અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતો નથી, ભિન્ન છે. પણ અહીં તો હવે એમ કે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્ત પર્યાય જે છે, સુખના પંથની જે પ્રગટ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચાલી, એ વ્યક્ત પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત આખી છે. બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય છે અવ્યક્ત, એ પર્યાયને અડતું નથી. સમજાણું કાંઈ? આ પાંચ બોલતા આવી ગયા છે. આ તો છઠ્ઠો છે. પાંચનો વિસ્તાર થઈ ગયો છે. તો 10 મિનિટમાં ઉકેલ્યું. હવે પોતાથી જ બાહ્યભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં ભગવાન આત્મા પોતે પોતાથી જ પરની અપેક્ષા વિના, રાગને નિમિત્તની અપેક્ષા વિના પોતે પોતાથી જ બાયના વ્યક્ત પર્યાય અને અભ્યંતર અંતર તત્વ ભગવાન પરમાત્મા તત્વ એક સમયની પર્યાય એ બાહ્ય તત્વ. અને ત્રિકાળી વસ્તુ છે એ અભ્યંતર તત્વ. એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બેનો સાધકને પર્યાયનો અને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ
વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની દ્રષ્ટિ ટકતી નથી. સાધકની દ્રષ્ટિ પર્યાયમાં ટકતી નથી, દ્રષ્ટિ દ્રઢ ત્રિકાળ ઉપર છે. ઝીણું ઘણું બાપુ. વિતરાગ માર્ગ જ કોઈ અલૌકિક છે, ત્યારે તો બાહ્ય પ્રવૃત્તિમાં લોકોને મનાઈ ગયો છે. અહીંયા તો કે છે કે આ પર્યાય જે પ્રગટ છે, સમ્યક દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે ને અહીંયા, એ પર્યાય છે તે વ્યક્ત છે. એ બાહ્ય છે. અને અંતર તત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અભ્યંતર છે. એ બેયનો સ્પષ્ટ અનુભવ, બેયનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે. ધર્મીને, સમ્યક દ્રષ્ટિને, ધર્મી જેને કહીએ, સમ્યક દ્રષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ, તેને વર્તમાન પર્યાય અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ બેયનો એક સાથે અનુભવ હોવા છતાં, પહેલામાં તો એમ કહ્યું હતું, બેયનો એક સાથે જ્ઞાન હોવા છતાં તે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હવે અહીં એમ કે છે કે વ્યક્ત જે પર્યાય બાય અને અભ્યંતર તત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ, બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી. મનસુખભાઈ, આવું બધું ઝીણું છે. ક્યાં ધંધા આઈડીમાં આપવું છે, ક્યાં અનુભવ આખો દી પાપ 22 કલાક ધંધો 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 કાને નવરો થાય બાયડી લોકોના એકનું પાપ, એકનું પાપ. ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં કરતા. હવે એમાં પુણ્યનો પ્રસંગ આવે જયારે સાંભળવાનો તેને વખત થોડો રહે. એમાં પણ આ તત્વ શું છે? બાહ્ય એટલે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અભ્યંતર તત્વનો પણ અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ જ્ઞાયક તર્પના વલણવાળી દશા તે જ્ઞાયકનો અનુભવ અને પર્યાયનો અનુભવ. આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દ્રષ્ટિ ટકતી નથી. ટકતી તો ત્રિકાળ ઉપર જાય સામે. સાધકની દ્રષ્ટિ, સંકેતની દ્રષ્ટિ વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ વ્યક્તપણે ટકતી નથી. તો દ્રષ્ટિ ત્યાં જાય છે. દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ. આવી વાતો છે. કીધું ને ઉદાસીન આના પ્રત્યે ટકતો નથી. કીધો ને એમાં ટકતો નથી. દ્રષ્ટિ ત્યાં થંભતી નથી. દ્રષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે. આવી વાતો ક્યાં છે? હજી તો સમ્યક દર્શન કેમ થવું એ પછી. સમ્યક દર્શન છે એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ વસ્તુ છે, તેને આશ્રય સમ્યક દર્શન થાય. એનાય બે પ્રકાર છે. એક ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ, તેને આશ્રય, તેને અવલંબે સમ્યક દર્શન થાય. નિશ્ચય બીજી વાત છે. એક પર્યાય બહિતત્વ છે
અને પરમાત્મા અંતર અભ્યંતર તત્વ છે. બેની શ્રદ્ધા એ પણ વ્યવહાર સંકેત છે. રાગ છે કેમ કે છે. ફરીને આ જે બહીને અભ્યંતર કહ્યું ને એ ભાઈ જે પર્યાય છે ને અભ્યંતર જે તત્વ છે એને અનુભવવાનું હોવા છતાં પર્યાયમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ત્યાં જોર ઉપર દ્રવ્ય ઉપર છે. હા, અહીંયા બાહ્ય તત્વ જે છે પર્યાય અને અભ્યંતર તત્વ છે ધ્રુવ. બેની શ્રદ્ધા તે તો હજી વિકલ્પ ને રાગ છે. વ્યવહાર સંકેત એટલે રાગ છે. ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે. પર જ્ઞેય છે અને સ્વજ્ઞાયક છે. બેની પ્રતીતિ નીચે સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રધાન કથન છે. જેની વાત છે ભાઈ 42 આવે છે ને ભાઈ 242 ચરણાની એવું. હા, શું કે બાપુ જૈન ધર્મ કોઈ અલૌકિક છે. હા, ત્યાં એમ કહે છે કે જે જ્ઞેય તત્વ છે જેટલા અને જ્ઞાયક પોતે એ બેની શ્રદ્ધા જ્ઞેય અને જ્ઞાયકની એને નિશ્ચય સમ્યક દર્શન કહેવું. મેં મહેતાણી કીધું ને એ કહ્યું એ જ્ઞાન પ્રધાન કથન છે. સમજાય છે કાંઈ? આમ કહેવું કે નવ તત્વની શ્રદ્ધા છે એ સમ્યક આવે છે નહીં મોક્ષ માર્ગ પ્રકાશ એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રદ્ધા એ જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની કથા છે. અને અહીંયા તો પર્યાય ને દ્રવ્યની બેની શ્રદ્ધા જ્ઞાન અનુભવો હોવા છતાં દ્રષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી. આ સુખનો પંથ આ બાકી હતા દુઃખના પંથમાં દોરાઈ ગયા આખી દુનિયા. સમજાય છે કાંઈ? એક બાજુ એમ કેવું નવ તત્વની તત્વાર શ્રદ્ધાનંતી સમ્યક દર્શન એ તત્વાર સૂત્રને અપેક્ષાય એ જ્ઞાન પ્રધાન કથન છે. જે ત્રિકાળી જ્ઞાયક છે અને વર્તમાન જે પર્યાયનમાં છે એ બે જે સંબંધિત આદિ ઉષાદિ એ બધી શ્રદ્ધા છે એકરૂપ ભેદ નહીં. તો એ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન એ પણ જ્ઞાન પ્રધાન દર્શનની વ્યાખ્યા છે. અને અહીંયા એકલો જ્ઞાયક ભાવ જે છે અવ્યક્ત અને વ્યક્ત છે એ બેનો અનુભવ હોવા છતાં દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શન પ્રધાન કથન છે. અને નિયમસારમાં તો એમ કહ્યું કે જ્ઞેય તત્વ બાહ્ય તત્વ અને અભ્યંતર તત્વ બેની શ્રદ્ધાથી વ્યવહાર સંકેત છે. અને 242 કહ્યું કે જ્ઞેય તત્વ અને જ્ઞાયક તત્વનું બેનું શ્રદ્ધાથી નીચે સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રધાન કથનમાં એ છે. જ્ઞાન તો બધું જાણે છે ને, દર્શનમાં તો નિર્વિકલ્પતા છે. એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ દ્રષ્ટિમાં લીધો છે. આવી વાતો હોય છે. સમજાણું કાંઈ?